આજે જે ચૂંટણીઓ યોજાઈ છે એની સમીક્ષા કરીએ તો આ જ ચૂંટણીઓ 2018માં યોજાઈ હતી. 2018માં જ્યારે આ ચૂંટણીઓ યોજાઈ ત્યારે કોંગ્રેસ પક્ષના અમારા 78 ધારાસભ્યશ્રીઓ હતા અને 3 અમારા સાથી પક્ષના, એટલે આમ ગણો તો 81, અને એક સારું વાતાવરણ હતું ને એ સમયે આ ચૂંટણીઓ યોજાઈ હતી. પરંતુ એ વખતે પણ આ નગરપાલિકાઓમાં અમારા માટેના જે પરિણામો હતા એને આજના પરિપ્રેક્ષમાં, કે જ્યારે માત્ર 12 ધારાસભ્યો કોંગ્રેસ પક્ષના છે, આના પરિપ્રેક્ષમાં જો જોઈએ તો અમારા માટે આ ચૂંટણીના પરિણામો નિરાશ થવા જેવા નથી. આજે જ્યારે સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે, ત્યારે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે 2018માં કોંગ્રેસના 78 ધારાસભ્યો હતા, જ્યારે આ વખતે 12 ધારાસભ્યો છે, પરંતુ તેની સરખામણીમાં આ પરિણામ નિરાશ કરે તેવું નથી. વધુ વિગતે જાણીશું આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું યશસ્વી. આજના ચૂંટણી પરિણામોમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. જ્યારે ભાજપે પોતાનું વર્ચસ્વ જાળવી રાખીને 68 નગરપાલિકામાંથી 62 પર જીત મેળવી છે, જ્યારે કોંગ્રેસે 1 અને 5 અન્યએ જીતી હતી. એમાં પણ શરૂઆતથી ચર્ચામાં રહેલી પોરબંદર જિલ્લાની કુતિયાણા નગરપાલિકાની બેઠક પર રસાકસીનો માહોલ જામ્યો હતો અને છેલ્લે કાંદલ જાડેજાના જૂથની જીત થઈ હતી. ત્યારે સાંભળીએ આજની પ્રેસ કોન્ફરન્સમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે શું કહ્યું. આજે જે ચૂંટણીઓ યોજાઈ છે એની સમીક્ષા કરીએ તો આ જ ચૂંટણીઓ 2018માં યોજાઈ હતી. 2018માં જ્યારે આ ચૂંટણીઓ યોજાઈ ત્યારે કોંગ્રેસ પક્ષના અમારા 78 ધારાસભ્યશ્રીઓ હતા અને 3 અમારા સાથી પક્ષના, એટલે આમ ગણો તો 81, અને એક સારું વાતાવરણ હતું ને એ સમયે આ ચૂંટણીઓ યોજાઈ હતી. પરંતુ એ વખતે પણ આ નગરપાલિકાઓમાં અમારા માટેના જે પરિણામો હતા એને આજના પરિપ્રેક્ષમાં, કે જ્યારે માત્ર 12 ધારાસભ્યો કોંગ્રેસ પક્ષના છે, આના પરિપ્રેક્ષમાં જો જોઈએ તો અમારા માટે આ ચૂંટણીના પરિણામો નિરાશ થવા જેવા નથી. ખાસ કરીને એ વખતનો આંકડો પણ જોઈએ તો સિંગલ ડિજિટમાં પણ અમે નહોતા. એ વખતે પરિણામો પછી પણ કેટલીક નગરપાલિકાઓ જતા રહેતા બાદમાં અમારી સ્થિતિ લગભગ આજના જેવી જ હતી. આજના જે પરિણામો છે એમાં 2018 સાથે નગરપાલિકાઓમાં સરખામણી કરીએ તો અનેક નગરપાલિકાઓમાં અમારી સીટો ઘણી વધી છે. કેટલીક જગ્યાએ જ્યાં ગયા વખતે પણ અમે ખૂબ નબળા હતા ત્યાં આજે પણ નબળા રહ્યા છીએ, અને ત્યાં મજબૂત થવા માટે અમારે જરૂર મહેનત કરવાની છે. મહાનગરપાલિકા એક જૂનાગઢની ચૂંટણી એની વાત કરીએ તો 2018માં જ્યારે ચૂંટણી યોજાઈ ત્યારે 60માંથી માત્ર 1 કોર્પોરેટર અમારા ચૂંટાયા હતા. જ્યારે અમારા પાસે મજબૂતીથી ધારાસભ્યો 81 હતા ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકામાં માત્ર 1 કોર્પોરેટર અમારા ચૂંટાયેલા હતા. એ પછી બાય ઇલેક્શન્સમાં બીજા 2 ચૂંટાયા અને વિસર્જન થયું ત્યારે 3ની સંખ્યા. આજે છેલ્લા આંકડા મળતા મુજબ જ્યાં માત્ર 2018માં 1 ચૂંટાયા હતા, ત્યાં આજે કોંગ્રેસના સિમ્બોલ પર જૂનાગઢ મહાનગરપાલિકામાં 11 કોર્પોરેટરો અમારા ચૂંટાયા છે. હું જૂનાગઢના સુજ્ઞજનોનો ખૂબ આભાર માનું છું. એવું કહેવાય છે કે હાર કે જીત કરતાં ઓન ધ રાઈટ સાઈડ, સાચી દિશામાં મક્કમતાથી તમે ઊભા રહો એ જ મહત્ત્વનું છે. અને આ બધા ઉમેદવારો મારા માટે ઊભા રહ્યા એને અભિનંદન આપું છું. મેં કહ્યું ને, જૂજ અમે જીત્યા હતા, એમાંની કેટલીક અમારી જીતેલી હતી. દાખલા તરીકે ધાનેરા હોય તો એની ચૂંટણી આ વખતે ના આપી.
બનાસકાંઠા કોંગ્રેસ જીતે એમ હતી, MP અમારા છે, તો બનાસકાંઠાની ચૂંટણી ડ્યુ હોવા છતાં બનાસકાંઠાની ચૂંટણી ના આપી. એટલું જ નહીં, જિલ્લાના 2 ટુકડા કરીને પોલિટિકલ ડિસિઝન, ત્યાંના લોકોનો આક્રોશ ફાટી નીકળે એવી પરિસ્થિતિ. ત્યારે આ ચૂંટણીના પરિણામને લઈને આપનું શું માનવું છે તે કોમેન્ટ સેક્શનમાં જણાવો અને વધુ અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. આભાર.